આજે આપણે ધોરણ 10 વિષય ગણિત એમાં ચેપ્ટર નંબર 5 સમાંતર શ્રેણી એમાં સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 3 એ આપણે આજે જોવાના છીએ। તો જેની રકમ છે નીચે આપેલ સમાંતર શ્રેણી માટે પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધો। પ્રથમ પદ અને સામાન્ય તફાવત શોધવાના છે। પ્રથમ પદ એટલે પહેલું પદ, અહીં પહેલું પદ 3 છે તો આપણું પ્રથમ પદ થાય, તેથી પ્રથમ પદ કે જેને આપણે કહીએ a1 કે જે a કહેવાય એ છે આપણું 3। ચાલો પ્રથમ પદ મળી ગયું। હવે આવે છે સામાન્ય તફાવત, તેથી સામાન્ય તફાવત જેને આપણે કહીશું d। આ આપણે a1 કહીએ, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ a1 a2 a3 a4। તો a2 a1 શું થાય? d નું સૂત્ર a2 a1, તેથી સામાન્ય તફાવત d બરાબર a2 કેટલો છે અહીંયા 1 માઇનસ a1 કેટલો છે અહીંયા 3, તેથી સામાન્ય તફાવત d બરાબર વત્તે ઓછે ઓછા, ઓછા એટલે બાદબાકી, 3 માંથી 1 બાદ કરો તો 2, 1 અને 3 માંથી 3 મોટા એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ। જો સાવ સહેલું, પ્રથમ પદ મળી ગયું, સામાન્ય તફાવત મળી ગયું। હવે આમાં બીજામાં જોઈએ, તેથી પ્રથમ પદ a1 બરાબર a બરાબર કોણ છે અહીંયા પ્રથમ પદ તરીકે -5। ચાલો પ્રથમ પદ મળી ગયું આપણે। હવે સામાન્ય તફાવત, તેથી સામાન્ય તફાવત d બરાબર આ a1 પ્રથમ પદ, દ્વિતીય પદ, ત્રીજું પદ અને ચોથું પદ, એટલે કે અહીંયા કેમ આપણે a2 a1 કર્યા એમ અહીંયા કરો a2 a1। તેથી d બરાબર a2 એટલે કોણ છે? a2 એટલે -1 છે ને માઇનસ ના માઇનસ, a1 એટલે કોણ છે અહીંયા -5। હવે કૌંસમાં લખવા પડે, જો બીજું પદ છે -1, પેલું પદ છે -5, આ માઇનસ છે સૂત્રના, તેથી d બરાબર -1 ઓછો છે વત્તા 5, તેથી સામાન્ય તફાવત d બરાબર ઓછે વત્તે ઓછા, ઓછા એટલે બાદબાકી, 5 માંથી 1 બાદ કરો તો 4, 2 માંથી મોટો આંકડો 5 અને 5 ની નિશાની વત્તા, તો અહીં વત્તા, તેથી d બરાબર કેટલા થશે 4 +4। હવે એ જ રીતે ત્રીજા દાખલામાં પ્રથમ પદ કે જેને આપણે a1 કીધું, એટલે કે a અહીંયા પેલું પદ છે ને a1 એ જ આપણું પ્રથમ પદ થાય, અને એ છે 1/3, બરોબર? એટલે પ્રથમ પદ છે 1/3। હવે આ બીજું પદ a2, ત્રીજું પદ a3, ચોથું પદ a4, તેથી સામાન્ય તફાવત જેને આપણે d કહીએ, સૂત્ર a2 a1, તેથી d બરાબર a2 એટલે 5/3 માઇનસ a1 એટલે 1/3। અહીં લસાની વાત આવશે, લસા તરીકે આપણે લેશું 3, જો છેદમાં 3 જ છે બેના છેદમાં, એટલે 3 ને લસા લીધો 5/3 છે, તો કે હા છે, તો 5 એમને કઈ આપણે પ્રોસેસ નહીં કરવાની, ઓછા 1/3 છે, તો કે હા છે, તો 1 એમને કઈ પ્રોસેસ કરવાની નથી, તેથી d બરાબર 5 માંથી 1 જાય તો 4 અને છેદમાં 3। આ આપણો થઈ ગયો સામાન્ય તફાવત। છેલ્લો દાખલો, જેનું પ્રથમ પદ a1 બરાબર a કહેશું, કે જે છે 0.6, એ આપણું પ્રથમ પદ થાય 0.6, તેથી સામાન્ય તફાવત d એટલે કે પેલું પદ a1, બીજું પદ a2, ત્રીજું પદ a3, ચોથું પદ a4, એટલે કે a2 a1, બીજું પદ માઇનસ પેલું પદ, તેથી સામાન્ય તફાવત d બરાબર બીજું પદ કયું છે 1.7 માઇનસ પેલું પદ કયું છે 0.6, તેથી d બરાબર, હવે જો બાદબાકી કરવાની છે તો 1.7 માઇનસ 0.6, 7 માંથી 6 જાય તો 1 અને 1 માંથી 0 જાય તો 1, પોઈન્ટ છે એની નીચે આપણે કરશું પોઈન્ટ। હવે આ જે છે એ લખશું અહીંયા 1.1, 2 માંથી મોટો આંકડો કયો 1.7 એની નિશાની વત્તા, તો અહીંયા વત્તા, એટલે કે આપણને સામાન્ય તફાવત d શું મળ્યો 1.1। આપણે 4 દાખલાનું પ્રથમ પદ અને સામાન્ય તફાવત મેળવી લીધું। હવે જરૂરી નથી જો તમે a2 a1 જ કરો, તમે કોઈ પણ કરી શકો, a3 a2, a4 a3 કરી
શકો. ખાલી એક ચેક કરીએ, દાખલો તો પૂરો થઈ ગયો પણ ખાલી એક ચેક કરીએ. જો ધારો કે સામાન્ય તફાવત ડી બરાબર, જો આ A4 માઇનસ A3 કરીએ, A4 માઇનસ A3, તેથી ડી બરાબર A4 શું છે -3 અને સૂત્રના માઇનસ, A3 કોણ છે A3 ત્રીજું પદ -1 તો એ કૌંસમાં લખવાનું, તેથી ડી બરાબર -3 ઓછો છે +1, તેથી ડી બરાબર ઓછે વત્તે ઓછા, ઓછા એટલે બાદબાકી, આપણે બાદબાકી કરીએ તો 3 માંથી 1 જાય તો 2, 3 અને 1 માં આંકડા સ્વરૂપે 3 મોટા તો એની નિશાની માઇનસ, તો અહીંયા માઇનસ. તો જો સામાન્ય તફાવતમાં કોઈ ચેન્જીસ આવશે નહીં. અહીંયા શું આવ્યો તો -2, તો અહીંયા પણ શું આવ્યો -2. એટલે તમે કોઈ પણ રીતે સામાન્ય તફાવત મેળવી શકો. એવું જરૂર નહીં કે A2 - A1 જ મૂકવું. તમે A2 - A1 ની રીતે A3 - A2 કરો તો પણ જવાબ સેમ આવશે. A4 - A3 કરો તો પણ જવાબ સેમ જ આવશે. તો આપણે અહીંયા સ્વાધ્યાય 5.1 નો દાખલા નંબર 3 પૂરો કરીએ છીએ.